એટલે આ વિક્રમની ફોન આવ્યો. બોલો બોલો ભરતજી બોલો. હલો હા બોલો. સોલ્ડર દાદા અમને કિડનેપ કર્યો હે? એ તો મારે વાત થઈ ગઈ છે પણ કઈ જગ્યા કરો તમે? નથી નાખ્યું. ઓવે ઓવે હા હાલો વાંધો ના હો. એ હા ના 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 એમને કહી દો હવે મારસો ની પૈસા આવી જાય તમને. એ હા શું કે ભરતજી આ હવે મેરાજીને કિડનેપ કરી દીધા. હવે એ લોકો પૈસા માગે 2.5 લાખ રૂપિયા. જવું પડશે. શું બાબતે કિડનેપ કરે? હવે એ તો એ જાય ત્યાં ખબર પડે. હા પણ હવે કશું વાંધો નહીં. આપણે હે ને એમને નહીં જાવ પોલીસને લઈ જાય. બરાબર તો હું પોલીસને ફોન કરું. હલો હા વિષ્ણુજી બોલ્યા. ચેટલે હતા એવું છે એમ? તો હવે આવે ને મારા ઘરથી હવે એક મેટર છે થોડીક આવવું પડે એમ. કશું વાંધો હાલ જ આવજો. ચલો પોલીસનો ફોન આવે બરાબર. હું આવે એટલે પછી ભરતજી આવો આવો. મજામાં? આમને નવી ભરતી થઈ ગઈ એમ ને? બરાબર હજી જીજ્યા બારે એમ? ના ના બરાબર. શું કહો શાંતિ? શાંતિ ચા હે બોલું તેમાં ફોન કર્યો. વરે શું થયું? હવે આ અમારે એક ભાઈને ગુંડાએ કિડનેપ કર્યો. ઓહો હવે ઓય ગુંડાની રાડો તો છે. એમાં એવું હોય કે એને માર્યો ને પાછું હજુ પૈસા માંગે 2.5 લાખ રૂપિયા. હા એટલે કે 2.5 લાખ રૂપિયા લઈને આવો. એટલે હું તમારી સલાહ લઈ લઉં કે શું કહેવા માંગો તમે. ચોક મારે તમે જાઓ ને ભેગા હું તો કહું. મારા જેવો એ વાત કરો. એ તો જાય તો ખબર પડે છે અમારે. શાના ગુંડા હે? હા આટલા એરિયામાં જ છે. આપણે જાય આપણને શું ખબર પડે એવું કહો. ગુંડાનું બરોબર વધી ગયું હોય. કશું વાંધો નહીં. હવે તમારે શું કરવાનું હવે રાવ કોઈ વળી જામ બરાબર. તો આ તો કશું વાંધો નહીં. હું પૈસા લઈ લઉં તમને. અરે પણ જાય, અમે પહેલા અંદર આપણે entry જાય, કરીએ, પછી તમારે આપવાનું. હાથી કરવાનું હવે જાઓ. સારું વાંધો નહીં. વિષ્ણુજી, બોલો બોલો જો હવે આ ચા પીને જાય. હાથી કઈ વાંધો નહીં. ચા પાણી કરીને જાય. ચા આવે એટલે ચા પીને પછી આપે. હા હા આવે. વિષ્ણુજી, હા ભાઈ. હવે તમે એક કામ કરો. તમે આગળ બાઇક સાઈડમાં ઊભું કરી હા. અને આ ઉભા રહો બરાબર. અને અમે 2 જણા પહેલા અંદર જતા રહીએ બરોબર. બરાબર. લોકેશન આવી જ છે મને એવું લાગે. લોકેશન નક્કી આ રીત છે ને? ફાઇનલ આવી જ છે. હાથી કઈ વાંધો નહીં. તમે જાતા હાલો. આ તો અમે 2 જણા જાય પહેલા. અને કોઈ વાર કરે તો મને ફોન કરો ભાઈ. ફોન કરવાની જરૂર નહીં. તમારા અવાજની ખબર નહીં પડે હા બરાબર. એટલે તમારે આવી જવાનું બરાબર. ઓકે. કઈ વાંધો નહીં. ભરતજી હા બોલો.
તો ભરતજી હવે આ પૈસા રે તમે રાખો. હા પૈસા હું રાખું હેડો ઓય. બરાબર હાલો હવે જાય ભાઈ કેવો માર્યો હશે શું ખબર હે? વિષ્ણુજી હાલા હાચું આ ભરતજી કેવો માર્યો હશે? ચિંતા ના કરો બધું થઈ જાય મારે હશે ને તો આપણે એનું વર્તન લઈ એમ ને પોલીસને આપણે શું કામ લીધી એ વાત સાચી. બરાબર અલા આ તો હવે શીખે ને હું એકલો જ કેવા હે પેલા જોઈ લઉં હું. તમારે કશું કરવાનું નહીં તમે શાંતિ રાખો. તમારે કશું કરવાનું નહીં તમે શાંતિ રાખો આપણે કીધું ને. આપણે પોલીસને શું કામ લીધી છે આપણે કોઈ કાયદો હાથમાં લેવાનો આવતો નથી બરાબર બધું પોલીસ કરશે હારું. બરાબર સંતોષકારક કામ કર્યા એટલે પછી શું ચિંતા આનો ભાઈ હજુ પૈસા લઈને આવ્યો નથી. નથી આવ્યો છું. હા તો એનું શું કરશું? મારી મારીને ફૂટડીને ફૂટ દઈશું. અને આપણો લો બાબા નામનો બોડીગાર્ડ હતો ત્યાં ગયો. કાબા નામનો બોડીગાર્ડ જતો રહ્યો. જતો રહ્યો. ઓન એને દાઢી ઓછી પડી શું? એવું જ લાગે છે મને. દાઢી ઓછી પડી નાહી ગયો. એવું એમ? હા બીજી વાત એના ભાઈને ફોન કર. ફોન કરવો હે? હા ફોન કરે ને જલ્દી શોલ્ડર દાદા ને કે મારી નાખશે તારા ભાઈને કહી દે. ઉતાવળ રાખજે તું. બોસ એની જોડે વાત કરાવું કે હું કરી નાખું? એની જોડે વાત કરાવી દે તું. તાર ભાઈ ચમ હજુ આવ્યો ને લે વાત કર. મારા ભાઈ હા મારો ભાઈ આવે હે વાત કર. લગાય ફોન ઝડપી આવે. લગાય ફોન. પણ મારો ને ફોન તો કરું હું તો લગાય ફોન. મારા ભાઈને ફટાફટ ફોન કરતો લગા લગા લગાય હટ. પણ કરું તો હું ફોન લગાય. જલ્દી ફોન કર ને શોલ્ડર ઘાલ દે જલ્દી એ કર. બાપુ કરો ફોન ફોન કર જલ્દી હાથ. હાલો ભૈયા જેટલી વાર આવો ફટાફટ આનો મારી મારી ઢોકળા કરી નાખીએ મારા ફોન લઈ લે બસ. જલ્દી આવો ને તો તારા ભાઈને પતાવી દઈશ. 2 મિનિટમાં આવી જાય. તમારું ચાલુ રાખતા આવતી જલ્દી નહીં આવે તો. લગાય. લગાયો આવે હે મારો આવે ભાઈ ને? આવે મારો ભાઈ પણ મારશો નહીં મારો ભાઈ આવે હે પણ મારશો શું કામ મારો હમ થાય. અવાજ નેતો. આવે આવે હું પણ આપો કરી નાખી લપો. હા 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 ખબર નહીં? એ આપા ભાઈ હાથું હાથું આવે ને? મારો ભાઈ હાથું આવે હે મેં શોલ્ડર ને હામો થાય. શોલ્ડર દાદાને હામો થાય તો જોડ્યા દે આમ. મારો ભાઈ હા તો રે હવે હામો કુદાડો. પણ નહીં થયું બાપુ એનો ભાઈ આવતા સુધી મારતો જ રહે તમ તાર. એ માણસો નહીં આવે અપા એનો ભાઈ હજુ ને અપા એનો ભાઈ હજુ ને કંડાક લપા તાવથી માર. બોલ તારે આવશે તારો ભાઈ. આવશે પણ એ હાથ મારો મારો ભાઈ એ ભાઈ, ભાઈને હાથ ના અડાડતો. પૈસા લઈને આવી જાઓ, બરાબર? હું કોણ આપો દાદાગીરી નહીં. દાદા હે. દાદાગીરી નહીં મિલતે પૈસા તો દાદાગીરી નહીં નહીં. પૈસા નહીં હું મિલતે રાડું વાંચી આવવા નહીં કરવાની. પૈસા રે ઘરે. પૈસા નહીં હોય તમારે પૈસા જ જોઈએ અમારે. આયા કરો બીજું બેઠો કશું તો આયા તારો. પેલા છોડો મારો ભાઈ પેલા ના છૂટે. પૈસા આવી ગયા તમારા હું આવ્યો એટલે પૈસા આવી ગયા છોડી પેલા દો. નહીં, પેલા પૈસા. એનો ભાઈ ને ઉભા. આયા કરે. આયા કરે. કશું મારા દાદા જોડે વાત કરી લો. તમતાર ચિંતા કરતો નહીં પૈસા માગે એટલે આલી દેશું બરાબર ભૈયા મારી મારી છોટા પાડ દીધા મારા આમને બધી વાતો નહીં કશું વાતો નહીં તમે હારું કોનો આવી ગયા તારા ભાઈને ખબર નહીં દર શુક્રવારે શોલ્ડર દાદાનો હપ્તો ચાલુ હોય અને તારા ભાઈની દુકાને ગયા તારો ભાઈ હામો થઈ જાય એ રીતે અમે એને પકડ્યો તેમાં. પણ એમ નહીં ચિયા સોલ્ડર દાદા તમે છે ને હપ્તો ઉઘરાવો શોલ્ડર દાદા અરે દાદા અમારા. નામ ચાલે અમારું શોલ્ડર દાદાનું. એવું એમ હા હવે આ સોલ્ડર દાદાની કંઈક દવા કરવી પડશે મારે તમે સોલ્ડર દાદા હોય એમ હા શોલ્ડર શોલ્ડર દાદા. દાદા. એમ નહીં આનો વાંક શું હતો તમે આને પકડ્યો એમ કહો દર શુક્રવારે તમને કીધું ને મારો હપ્તો ચાલુ હોય દુકાને તારા ભાઈ તારી દુકાને ગયા હા. તારો ભાઈ અમને હામો થઈ ગયો. એવું એમ હા તો તમે પૈસા લઈને અને ચી નદી મમ્મી નાખો નહીં મેપમાં ના જોડો. તો કેટલા પૈસા 2 લાખ લાયા વધારે લાંબા હોય તો હું ફોન કરી ના મગાવી ના 2.5 લાખ બરોબર હે. ના ના રોને મગાવેલું ના ના બસ 2.5 લાખ થઈ ગયા. ચલાવો. અલ્યા, પણ તમે એમ નહીં તમે હવે હા, મૂકી દો. આપણો મારી વાત આપણો આ 2.5 લાખ તમારા હકના હતા બરાબર અને હવે મને તમારે કોઈ દાડો મારી દુકાન આ બંધ નહીં એના હું બીજા 2.5 લાખ આપી દઉં. બરાબર બરાબર ને બરાબર. ફોન કરીને પૈસા મગાવી લઉં. બોલાવો બોલાવો 2.5 લાખ રૂપિયા રાખો બરાબર લગાય. શોલ્ડર દાદા હવે આ શોલ્ડર દાદાને હું દવા કરું છું બધાને. હા સાહેબ આવી જાઓ બાજી હાથમાં જતી રહી તમારે છૂટકોટ ને આવી જાઓ હેડો. હો ફટાફટ આવી જાઓ
તમારું નામ શું? મારું નામ ભરતજી. ભરતજી, ફોન કર્યો તમે? ફોન કર ગૂગલ પે છે, અમે આવી જાય. આઈ જાય ને? હા. ઉતાવળ રાખજો ને કે ત્રણે ચી નદીમાં નાખીને એ ખબર નહીં પડે. ના ના એવું કરવાની જરૂર નહીં પડે. આ શોલ્ડર અને હાલો આ તમારા 2 લાખ 3 લાખ સીધા હાલ દેજો. આ હિસાબે કામ કરી લો. ભેગો હિસાબ પતાવવાનો. ભેગી રકમ આલો એમ. ભેગી હા. રકમ. બરાબર બરાબર. તું કઈ આ તો નહીં. હું થાકી ગયો હોઉં ને કે આમને ચીન નથી નાખી દઉં. નહીં. એટલે શોલ્ડર ખાલી ના, ના, નાખવાનો. ના, ખબર ના પડે. તમારા દાદાની સામે બોલ્યા. આ શોલ્ડર દાદા, એમને ઊભું રહેવાનું. શોલ્ડર દાદા. કરી નાખો લપ્પો. ગમે એવો હોય તો શોલ્ડર દાદા બીજા 2 લાખ આલ્યા ને. મેળ આવી ગયો બોસ. હવે તને 10,000 રૂપિયા આલવા અમે. હા 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 હા. તો કેટલી વાર ભરતજી? આ કેટલી વાત? ચાલો ભરતજી. અરે આપણો તમારી વાત આ 2 લાખ તો તમારે નહીં રાખવાના. ભેગા જ લેવા ભેગા જ, ભેગા જ. પૈસા તો હા તો બધા બરાબર. હા ભેગા જ. ભેગા રાખો. લો બોસ, આ શોલ્ડર રાખો તમે. તારે તો જાવું હે? એ, 2 લાખ રૂપિયા લઈને આવ્યા. તમે ક્ષેત્રે એમ ને? ના ના કઈ છે નહીં. પોલીસ બોલે લીધી એમ ને? બેઠા. એક જણા છૂટવા દો પણ તમે તેની તેમને નહીં. શું કરે? એટલું બોસ, બેઠા હોય તો ઉઠાડ દો. ઓલા બધા વધારે. લેવો આપણે પૈસા પાછા આવી ગયા રે. હવે આને છોડવાનું કરો આપણે. આને છોડ નાખો. લે ભાઈ જાવ ને કે એ ભાઈ ડબલ મેને હે આમ દાદા મારી જાજો. બધું હવે આપણે આ બધું થઈ જાય. આ છીએ દાદા હે. હવે એ તમે જ પૂછી લો ને હવે તમે દાદા. આ શોલ્ડર લઈ લો ને ખોઈ દઈએ. એ મને લાગી તું. એ દાદા. હા, દાદા. એ સાહેબ. ભરતજી. આ લઈ લો તમે. આ વાંધો નહીં મિલી હતો. ના તમે લઈ લો તમે લઈ લો ઉनको. અમને ઉભા કરો પેલા. 3 લાખ લેવા. એ બાબા. એ સાહેબ હું તો પાછો એ સાહેબ. એ સાહેબ. આમ નહીં કરાવો. એ બાબા. માધો. એ સાહેબ આ બાજુ માર ભાઈ બાંધીને મારે નીચે બાંધો આને બાંધો. બા, એ અમારા બોસ છે. એ બોસ ને બાંધો. ના ના પકડો તમે. હું કોઈ બરાબર આપણે સાહેબ, આ મારો બોસ છે. હું તો દાગ્યો હતો. બોસની માસી આ ઉભરે. બોસ બોસ ના કરાય સાહેબ. એ સાહેબ આ બોસ છે. વાંધો નહીં, મારો હતા. પકડો પકડો તમે પકડો બાંધે. એટલો ના સોયડર દાદા બની ગયા. એ દાદા નહીં. દાદા ઘણા દાદા હો તમે ઘણા દાદા દાદા. ઘરાવો ફલાણું દાદા. ઘણી રાડું તમારી ના સાહેબ. બાંધો 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 બાંધીને તમકા બા બેન હકા ધમકાવો તમે. મદદ નહીં કરાવની. યા મંદ સાહેબ હવે નહીં કરાવની. ના કાંતો દાદા. કરો ને પાવર. હવે પાવર કરો ને. કાંતો પાવર કરો ને હવે ખબર પડે. હમણાં પાવર કરતા હતા એ નથી નાખવાના હે. તમારે આપણે કઈ કરવું નહીં. તમે હેડો. સાઈડ મારો. સાહેબ કેમ સાઈડ મારો અત્યારે એમને કે હવલદાર હા. ફોન કરો ગાડી મંગાવો એ સાહેબ જવા દો ને ગાડી નહીં મગાવી. નથી તમે દાદા દાદાથી તો ના બને હો અને પાછું કે 300 રૂપિયાનું દાડિયું દાડિયું હલો સાહેબ, આપણે તમને લોકેશન મેલું એ જગ્યાએ ગાડી આપ મોકલાઈ દો. નાખી દો. સાહેબ ગાડી ના હવે નહીં કરી એમ. ના ના તમે હસબન્ડ તોડવાના ના, હવે નહીં કરી આવું. હું તો દાડીઓ હું આવું. દાડિયો હપ્તા ઉઘાડ દાડિયો એ સાહેબ. એ સાહેબ. મેન તો આ હે એ મેન સાહેબ. અહીં મેન હે સાહેબ, અહીં મેન હે. સાહેબ નહીં કરું કુદરત. એ સાહેબ હવે આ ભૂલ નહીં કરે જાવ દો ને. દાદા. એ દાદા. તમારું વાહે આવેલા કરતા 300 રૂપિયા માડું વાઢો જેવો તો સારું હતું. તને કીધું તું 2 લાખ લેવા ઓલા 3 લાખ લેવા. પણ દાદા તમે બન્યા તને મારો વાળો ચડી ગયો. મારો તમે દાદા છેદો ને દાદા હો તમે દાદા નહીં. કેટલો ના થઈ ગયા દાદા જાવ દે. સાહેબ શું કે સાહેબ? શું કહો? શું કહેતો લાખ રૂપિયા દીધા. ઈશ્વર, મને રિશ્વત ની વાત કરે તું સાહેબ જાવ દે ને આવજો. રિશ્વત ની વાત કરે મને તો રિશ્વત ની હવે સાહેબ આજ પહે ગુંડાગર્દી કરતા નહીં નકે અમારા જેવી હાલત થાય. હું તો આ બોસ કરીને મરી ગયો. 300 રૂપિયા દાડિયા એના કરતા મજૂરી જેવું તો સારું હતું. મિત્રો હવે પછી નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સપોર્ટ કરજો વાલા. જય માતાજી.